નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 6 જે છે સંખ્યા, એ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, બિલકુલ પણ સ્કીપ કર્યા વગર। અને ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ સૌપ્રથમ આપણું સ્વાધ્યાય સોલ્યુશનની અંદર પહેલો કે માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો છે કે નીચેના શબ્દોનું મોટેથી આપણે ઉચ્ચારણ કરવાનું છે। તેમાં શું છે? ધાવનાડક ફલમ। પછી છે બીજો છે એની અંદર છે ચતુર્થ ક્રીડાયામ। પછી છે કે ધાવનાક પશ્ચાત ન્યૂનનાહ પઠિત્વા ત્રયત્રિશત અને ષટ્ત્રિશત। બીજો છે નીચેના શબ્દ સમૂહો વાંચી આપેલા ખાનામાં અંકો તથા શબ્દોમાં લખવાનું છે। શિવસ્ય નેત્રાણી એટલે કે શંકર ભગવાનની આંખો કેટલી છે? 3। તેને સંસ્કૃતમાં શબ્દોમાં કેવી રીતે લખી શકીએ? ત્રીણી। બીજો છે પાંડવાહ એટલે કે પાંડવો કેટલા છે? 5। તેને સંસ્કૃતના શબ્દોની અંદર પંચ। માનવસ્ય નેત્ર એટલે કે માનવની આંખ તો 2 આંખ છે, તેને સંસ્કૃતમાં દ્વે। ચોથો છે રાવણસ્ય મસ્તકાની એટલે કે રાવણના માથા કેટલા છે? 10। તેને સંસ્કૃતમાં શબ્દોમાં આપણે 10 લખીએ। પછી કે વાસરાહ એટલે કે વાર કેટલા છે? 7, તો આવશે સપ્ત। પછી કે ત્રયાણા સસકાના કર્ણા એટલે કે 3 સસલાના કાન કેટલા થાય? તો 1 સસલાના 2, તો 3 ના 6, માટે સંસ્કૃતની અંદર શબ્દની અંદર આવશે સટ। પછી કે પંચ સુગાલા પાદા કેટલા? તો એક શિયાળના પગ થશે 4, તેવા 5 શિયાળ હોય તો કેટલા થાય? તો 5 ચોક 20, તો એની અંદર શબ્દોની અંદર સંસ્કૃતમાં આવશે વિસંતિ। આગળ જોઈએ ત્રીજો કે નીચે આપેલા શબ્દોને અંકોમાં લખવાના છે। તો ચતુર્દશ 1 અને 4, સપ્ત વિસંતિ તો 2 અને 7, ત્રયત્રિશત એટલે કે 3 અને 3, અષ્ટચત્વારિશત એટલે કે 4 અને 8, નવદશ એટલે કે 19, પછી છે અષ્ટાત્રિશત એટલે કે 3 અને 8, પંચચત્વારિશત એટલે કે 4 અને 5, સપ્તવશ એટલે કે 1 અને 7 એટલે કે 17। હવે છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। તો 14 તો થશે ચતુર્દશ, પછી 25 તો થશે પચવિશંતિ, પછી છે 43 તો થશે 46 છે તો ષટ્ચત્વારિશત, પછી 38 છે તો આવશે અષ્ટત્રિશત, 40 છે તો આવશે ચત્વારિશત। આગળ જોઈશું તો આગળ આપણે સિમ્પલ એકડી જ છે। તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, 9, 10, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ, નવદશ, વિસંતિ, એકવિસંતિ, દ્વાવિસંતિ, ત્રયોવિસંતિ, ચતુર્વિસંતિ, પંચવિસંતિ, ષટ્વિસંતિ, સપ્તવિસંતિ, અષ્ટવિસંતિ, નવવિસંતિ, ત્રિશત, એકત્રિશત, દ્વાત્રિશત, ત્રયોત્રિશત, ચતુર્ત્રિશત, પંચત્રિશત, ષટ્ત્રિશત, સપ્તત્રિશત ને અષ્ટત્રિશત। આગળ છે નવત્રિશત, ચત્વારિશત, એકચત્વારિશત, દ્વિચત્વારિશત, ત્રિચત્વારિશત, ચતુર્ચત્વારિશત, પંચચત્વારિશત, ષટ્ચત્વારિશત, સપ્તચત્વારિશત, અષ્ટચત્વારિશત, નવચત્વારિશત ને 50। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયનું સેમેસ્ટર 1ની અંદર જે આપણું 6થું ચેપ્ટર છે સંખ્યા, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।